એક ભાઈ એની પત્નીથી એટલો બધો કંટાળી ગયો કે એને એમ થયું કે હવે જીવવું નથી, આપઘાત કરી લેવો છે. એ નીકળ્યો આપઘાત કરવા, એટલે એક એનો વાંઢો ભાઈબંધ સામો મળ્યો. એ કેલા કેણપા, એ કે જો ને આપઘાત કરવા જવું, કે કાં? એ કે તારી ભાભી કે સવારથી હાન સુધી નકરું કચ 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 કર્યા જ કરે, હું થાકી ગયો છું, એટલે મરવા જાઉં છું. માવાનું અડધ્યું પડ્યું હોય તો આય ખવરાય. ઓલા વાંઢાને એમ થયું કે આ મરવા જ જાય છે ને છેલ્લો દિવસ છે, આને અડધ્યું હું ખવડાવવું. દુકાનેથી આખો માવો લઈને લાવ્યો, ખા તમે તમારે. પછી કે એક કામ કર, તારે મરવા તો જવું જ છે, તો તું છે ને આજ સવારથી હાન સુધી મારી સાથે વિતાય. કે કાંઈ વાંધો નહીં, આપણે તો આજે મરવું ને કાલે મરવું. એ ગયા બે ઘરે ગયા, એટલે ઓલો કે હું સવારમાં જાગીને શાકભાજી લેવા નીકળી ગયો હતો, એટલે કાલના કપડાં ધોવાના પડ્યા છે, હાલ આપણે બે ધોઈ નાખીએ. કપડાં ધોવા બેઠા, ઓલો વાંઢો છે એ સોળવા માંડ્યો. ઓલા પરણેલાને કે તું ધોકાઈ નાખ. હવે એ એટલો બધો દાજમાં આવી ગયો ને, એને મૂળ જે સવારમાં ડખો થયેલો યાદ આવી ગયો. એની ઘરવાળી જીદ કરેલી કે મને વોશિંગ મશીન લઈ ગયો, અને આ ભાઈ ના પાડતો. આ બે માણસનો ઝઘડો. એટલે ઓલા ભાઈના કપડાં એવા ધોકાવ્યા ને, બધા બટન તોડી નાખ્યા. એ કપડાનું કામકાજ પતાવીને વાંઢો કે ચા પીવી છે ને, કે પી નાખી. એ ચા બનાવી, એટલે વાંઢાએ કીધું કે ચા તો બનાવીને પીધી, પણ આ વાસણ આપણે જાતે ઘસવાના છે. એ બે જણાએ વાસણ ઉટકીને ઊંધા વાળે અને પાછા બેઠા ગપસપ કરવા. ત્યાં બપોરનું ટાણું થયું. એ કે હાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. ઓલા પરિણેલાને કે આલે તું આ ટમેટા સુધારી નાખ, હું રોટલીનો લોટ બાંધી દઉં. ઓલો પરિણેલો ભાઈ છે ટમેટા સુધારે, પણ ટમેટું કપાય નહીં. એટલે એણે ઓલા વાંઢાને કીધું કે એલા ચપ્પુ તો હારી રાખતો, 10 રૂપિયાની ચપ્પુ આવે, આ ટમેટું કાપતી નથી. ત્યારે ઓલા વાંઢાએ કીધું કે ચપ્પુ તો હારી નવી જ છે, પણ તે પકડી છે ઊંધી. એટલે રસોઈ બનાવી, જમવા બેઠા. એકદમ સુંદર સ્વાદિષ્ટ રસોઈ બની. એટલે ઓલા પરણેલાએ કીધું કે હારે રસોઈ બહુ મસ્ત બની. એટલે વાંઢાએ કીધું કે જાતે બનાવી ને એટલે હારી જ બને. કે હવે જમી તો લીધું, પણ આ વાસણ આપણે પોતે જાતે ઘસવાના છે. એ બે વાસણ ઉટક્યા, લૂસી કાઢવીને મૂકી દીધા અને હોઈ ગયા. 3 વાગ્યે જાગીને ચા બનાવી, ચા પીધી. એટલે ઓલા વાંઢાએ કીધું કે આ વાસણ આપણે જાતે ઘસવાના છે. વાસણ ઘસ્યા અને ગપ્પા લડાવવા બેઠા કે સરપસમાં કોણ જીત્યું અને આ હાર્યો તો આ હું કામ હાર્યો. એવા મહાંજ પડી. હાલી કે હવે રસોઈ બનાવી નાખી. એ રસોઈ બનાવવા બેઠા, રસોઈ બનાવી, જીમ્યા. આ વાસણ કે આપણે જાતે ઘસવાના છે. એ ઘસી નાખ્યા, લૂસીને ઊંધા વાળી દીધા. એટલે ઓલા વાંઢાએ કીધું કે ભાઈ હું એકલો માણસ, મારે ઘરે કોઈ મહેમાન આવે નહીં, અને મારે મારી પૂરતી પથારી હોય, એટલે તું આ માળીએ ચડ અને પથારી આપણે કાઢવી પડશે. એ બોલો પરણેલાને માળીએ ચડાવ્યો, ગાડલું ઓશીકું સાદર કાઢ્યું, પથારી કરી અને સૂતા. હવે વાતું કરતા કરતા ઊંઘી ગયા. સવારમાં 6 વાગ્યે વાંઢો જાગ્યો કે બાજુનો ખાટલો ખાલી, કે મારો બેટું ભારે કરી. આ કીધા વગરનો વયો ગયો છે, નક્કી આપઘાત કરશે. કે મને એમ હતું કે સવાર સુધી રાખવું એટલે ગુસ્સો શાંત પડી જાય તો વાંધો નહીં આવે, પણ આનો ગુસ્સો શાંત પડ્યો નથી અને આ નક્કી આપઘાત કરવા નીકળી ગયો. એટલે એણે કબાટમાંથી વ્હાઈટ ટોપી, ઝબ્બો, પેન્ટ ને એવું
કાઢ્યો, તૈયારી કરી, પૂર્વ તૈયારી. અને ઈ બાજુ ઓલા ભાઈ પરણેલાના ઘર બાજુ જાતો હતો, ત્યાં સામેથી એનો ભાઈ જે પરણેલો હતો ભાઈ બન, ઈ માથે ડબ્બો લઈને આવે. નજીક પહોંચ્યા એટલે પૂછ્યું કે ડબ્બામાં શું છે? ઈ કે ઘઉં દળાવવા જાવ. ઈ કે કાં? ઈ કે મારે તો ખાલી કચકચ સાંભળવું જ પડે છે, તારી જેમ જાતે નથી કરવું પડતું, તારી કરતાં તો બહુ ઘણું બધું સારું છે. એટલે ક્યારેક આવું થાય ને તો મૌન થઈ જવાનું, એક કોના ખૂણામાં બેસી જવાનું. પછી એમ થાય કે હવે ઠકરાણા શાંત પડી ગયા છે, ત્યારે જે કહેવું હોય કહેવું.